ફૂડ વિભાગ અને વરાછા પોલીસ દ્વારા કરાયેલી સંયુક્ત દરોડામાં 150 કિલોથી વધારેનું શંકાસ્પદ પનીર ઝડપાઈ ગયું. પાલિકા અને પોલીસે કરેલા દરોડામાં 3 લોકોની અટકાયત પણ કરાઈ છે. સુરત પાલિકા પાંડેસરા વિસ્તારમાં થોડા સમય પહેલા દરોડા પાડી 230 કિલોથી વધારેનો જથ્થો જપ્ત કરાયો હોય, જેમાં ચીકુવાડી વિસ્તારમાં એક આશરે ટેમ્પામાં બનાવટી પનીર હોવાની માહિતી પોલીસને મળી હતી. પાલિકાએ 230 કિલો બનાવટી જથ્થો ઝડપ્યો છે. પછી પણ સુરતમાં નકલી કે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયા જ કરે છે. સુરતની હોટલમાં પીરસાતું આ પનીર અસલી છે કે નકલી? સુરતની હોટલોમાં પીરસાતું આ પનીર અસલી છે કે નકલી એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે. ત્યારે વરાછા ઝોનમાં વરાછા તારાની વાડીમાં નકલી પનીર હોવાની માહિતી મળતા જ પાલિકા એક્શન મોડમાં આવી હતી. પાલિકાના આરોગ્ય વિભાગે વરાછા પોલીસ સાથે સંયુક્ત કામગીરી કરી 150 કિલોથી વધારે માત્રામાં શંકાસ્પદ પનીર ઝડપ્યું છે. આ સાથે 3 વ્યક્તિઓની અટકાયત પણ કરી છે. હવે આ સાથે પનીર ક્યાંથી આવ્યું અને ક્યાં મોકલવાનું હતું એ વિષય પર તપાસ શરૂ થઈ ગઈ છે. હું ડી કે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, વરાછા વિસ્તારમાંથી કઈ પનીરનો ડુપ્લિકેટ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, કેટલો માલ છે અને કઈ રીતે કાર્ય? વરાછા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર 116, દુકાન નંબર 2, તાસની વાડી, એકે રોડ, સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈ ને પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલો માલ છે? આશરે 150 કિલો જેટલો પનીરનો જથ્થો છે.